હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્રી અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાના ધોરણ 8નું બીજું પ્રશ્નપત્ર જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 1 જોઈ ગયા છીએ અને હવે પછીના વિડીયોમાં હજી પ્રશ્નપત્ર 3 પણ જોવાના છીએ. તો આ પ્રશ્નપત્રમાં બીજા પ્રશ્નપત્રમાં જોઈએ તો તમારે 80 ગુણનું પ્રશ્ન પેપર હશે, જેમાં 20 ગુણ આપેલા એમસીક્યુ આવશે, પછી ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને 2, 3 અને 4 માર્ક્સના પ્રશ્ન પેપર. તો આપણે પહેલાં એમસીક્યુ જોઈએ. 20 વિકલ્પો હશે. પહેલાં તો વિકલ્પોમાં આપણે જોઈએ તો 3x - 2 નો આખાનો વર્ગ છે. તો આપણને ખબર છે a - b ના વર્ગનું સૂત્ર ખબર છે, a² - 2ab + b². અહીંયા a બરાબર કેટલા છે? 3x. b બરાબર તો કે 2. તો 3x અને 2 નો મૂકી દઈએ એટલે સીધો જવાબ મળશે આપણને. તો 3x² - 2, a બરાબર 3x, b બરાબર 2 + 2 નો વર્ગ. 3x નો એટલે 3 નો વર્ગ એટલે 9, x નો વર્ગ માઇનસ 2 તેરી 6, 6 દુ 12, x વત્તા 4. તો આવો જવાબ આવતો આવશે 9x નો વર્ગ માઇનસ 12x વત્તા 4, એટલે એ જવાબ આવશે. પછી છે નીચેના માટે કેટલા સજાતીય પદો છે, સંખ્યા ગણવાની છે, કેટલા છે એમ. x ના વર્ગવાળું છે તો કે નહીં, x નો વર્ગ હોય તો કે નહીં, x નો -8x નો ઘન અને 6x નો ઘન કેટલા છે? 2 છે. એ સજાતીય પદો છે. ત્રીજો દાખલો જોઈએ, a + b નો વર્ગ અને +a - b નો વર્ગ. તો a + b ના વર્ગનું સૂત્ર અને a - b ના વર્ગનું સૂત્ર આપણને ખબર છે, બંનેનું મૂકી દઈએ સીધું. પહેલા છે a + b નો વર્ગ, તો a² + 2ab + b². પ્લસમાં a - b ના વર્ગનું આપણે લખ્યું હતું એ જ, પ્લસ a² - 2ab + b², માઇનસ +2ab - 2ab કેન્સલ, a² વત્તા a², 2a² પ્લસ b² વત્તા b², એટલે 2b નો વર્ગ. જવાબ આવશે C. આ ઉપરાંત તમારે જોઈશો કે તમારે છે તમારે આને પીડીએફ જોતી હોય તો તમારે છે વેદ પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP આપવાનું. સેન્ડ OTP આપશો એટલે આવું પેજ ખુલશે, જેમાં તમારે પેઇડ કોર્સિસ પર જવાનું રહેશે. પેઇડ કોર્સિસ પર તમને છે બધા જ વિષયના બધા જ પ્રશ્ન પેપર અને એમના સોલ્યુશન સાથેની PDF મળી જશે. આ ઉપરાંત તમને કોઈ બીજા કોઈ પ્રશ્ન હોય તો તમારે ધોરણ 3 થી 12ના વિડીયોમાં જવાનું રહેશે. ધોરણ 3 થી 12ના વિડીયોમાં તમને બધા જ ભાગ વાઇઝ છે, તમે જે ધોરણમાં ભણતા હોય એ ધોરણમાં તમે એન્ટ્રી આપશો અને ક્લિક કરશો એટલે તમને છે જે વિષયમાં પ્રશ્ન હોય એ વિષય ઉપર ક્લિક કરવાનો. વિષય ઉપર ક્લિક કરી તમને પાઠ વાઇઝ તમને બધું જોવા મળશે. ધારો કે પાઠ 4નો પ્રશ્ન છે તેમાં ક્લિક કરશો, તેના તમને બધા જ ભાગ વાઇઝ વિડીયો જોવા મળશે. તો તમે છે આ ઉપરાંત કોઈ પ્રશ્ન પેપરમાં કોઈ પ્રશ્ન બીજો હોય તો તમે આ વિડીયોમાં જઈને જોઈ શકો છો. તો આ ઉપરાંત આપણે ધોરણ 3 થી 12ના બધા જ વિડીયો છે તમને જોવા મળશે. તો આપણે આપણા મિત્રોને કહીએ, સગા સંબંધીઓને કહીએ કે વેદ ડિજિટલ એપમાં જઈ અને વિડીયોને જુએ. તો આપણે આગળ હવે વિકલ્પ જોઈએ. વિકલ્પ નંબર 4, -2x, 3x અને 4x નો ગુણાકાર કરવાનો છે. તો -2 × 3 અચળનો અચળ સાથે, ચલનો ચલ સાથે થશે. -2 × 3 -6, -6 × 4 એટલે -24 આવશે પહેલાં તો, ને x એટલે x ની 3 ઘાત. બહુપદીમાં ખાલી જગ્યામાં 2 ચલ છે, તો 2 ચલવાળી દ્વિપદી ગોતવાની છે. બરાબર. જો આમાં બધામાં 2 ચલ જ છે, 2 ચલ હોય એવી, તો આમાં x અને x એક જ ચલ છે, આમાં x અને x એક જ, આમાં x અને x, આમાં x અને y 2 ચલ છે એટલે D જવાબ આવશે. આમાં પદનો સહગુણક એટલે અચળ પદની સાથે ગુણાયેલી સંખ્યાના સહગુણક કહેશું, -5 છે જવાબ આવશે. ઉપરાંત એક સમઘનનું ઘન ફક્ત ઘનફળ છે 512 સેમી ઘન છે, તો તેની બાજુની લંબાઈ આ છે એ ઘનફળ છે. ઘનફળ 512 સેમી ઘન હોય તો બાજુની લંબાઈ સમઘનની ઘનફળનું સૂત્ર શું થશે? લંબાઈનો ઘન. ઘનફળ આપી દીધું 512, લંબાઈનો ઘન 512 કોનો ઘન? તો કે 8નો ઘન. 8નો ઘન બરાબર લંબાઈનો ઘન. ઘન ગયા તો L બરાબર કેટલો આવ્યો જવાબ? 8 જવાબ આવશે. એક લંબચોરસની લંબાઈ 15 સેમી અને પરિમિતિ 50 સેમી હોય તો પહોળાઈ મેળવો. લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે, 2 / લંબાઈ વત્તા પહોળાઈ, અને અહીંયા આવશે પરિમિતિ. પરિમિતિ આપી દીધી છે 50, અહીંયા 2, લંબાઈ આપણને આપી દીધી કેટલી છે? 15. તો B મેળવવાનો રહેશે. 50 ભાગ્યા 2 કરશું, આ બાજુ 2 આવશે એટલે 25, અને 15 + B +15 આ બાજુ એટલે -25 - 15 કરશું એટલે જવાબ આવશે
10, તો બી બરાબર કેટલા આવશે? જવાબ 10. એક અર્ધવર્તુળની ત્રિજ્યા 7 સેમી છે તો તેની પરિમિતિ કેટલી? અર્ધવર્તુળની ત્રિજ્યા 7 સેમી છે. હવે અર્ધવર્તુળની ત્રિજ્યા હોય તો આપણે કોનું સૂત્ર મૂકવું પડે? અર્ધવર્તુળનો પરિઘ. અર્ધવર્તુળનો પરિઘ તો પાય આર થશે. પાયની કિંમત 22/7 ગુણ્યા આર એટલે 7, 7 7 ગયા બરાબર. તો અર્ધવર્તુળની છે આ છે એ થઈ આટલાની પરિમિતિ થઈ અર્ધવર્તુળ હોય એની. મારે એની આખાની જો એટલે નીચેનો જે વ્યાસ હશે એ ઉમેરવો પડશે. તો વ્યાસ કેટલો થશે? ત્રિજ્યા 7 આપી છે એટલે વ્યાસ થશે વ્યાસ બરાબર 14. ત્રિજ્યા 7 હોય તો વ્યાસ છે એનો બમણો હશે તો 14 આમાં મારે બીજા ઉમેરવા પડે તો એનો આખાનો છે એ પરિમિતિ મળશે આખા અર્ધવર્તુળની બરાબર. આખા અર્ધવર્તુળની આ વ્યાસની આપણને આટલાની મળે. હવે વ્યાસની જો તે આખાની જોતો તો +14 તો 2 ને 1 3 4 ને 2 6 36 છે એ એની સેમી થશે એ થશે. એના પછીનો વિકલ્પ જોઈએ 10મો. 7 સેમી ત્રિજ્યાવાળા અને 5 સેમી ઊંચાઈવાળા નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર આપણને ખબર છે πr²h. પાયની કિંમત 22/7. ત્રિજ્યા આપણને આપી દીધી છે કેટલી છે? 7 સેમી ત્રિજ્યા આપી દીધી છે 7 ગુણ્યા 7. ઊંચાઈ આપણને આપી દીધી કેટલી? 5. 7 7 ગયા 22 ગુણ્યા 5 કરશું 22 × 5 110. 110 ગુણ્યા 7 એટલે 770. તો ઘનફળ કેટલું મળ્યું? 770 સેન્ટીમીટરનો ઘન. 11મો દાખલો વિકલ્પ જોઈએ 4/9 -2 પહેલાં તો -2 છે +2 કરીએ હોય તો અંશ છે એ છેદમાં ને છેદ છે એ અંશમાં. તો 9નો વર્ગ થશે અને છેદમાં 4નો વર્ગ. 9નો વર્ગ 81, 4નો 16 તો જવાબ આવશે ડી. 12x⁴ ભાગ્યા 3x⁶. 12x⁴ ભાગ્યા 3x⁶. 3 ચોક 12 બરાબર 4 અને x⁴ -6 તો 4x⁻² ઘાત એ ઓપ્શન આવશે. -100ની 0 ઘાત કોઈ પણની 0 ઘાત હંમેશા જવાબ કેટલો આવે? 1 તો ડી આવશે. x⁵ ગુણ્યા x એટલે આધાર સરખો ઘાતનો શું થાય? સરવાળો 5 + 1 6 ભાગ્યા x⁶. આધાર સરખો વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી 6 - 6 x⁵ x⁵ એટલે 1. નકશામાં રહેલું અંતર વાસ્તવમાં રહેલ અંતર કરતાં કેવું હોય? તો નકશામાં આપણને જે અંતર આપ્યું હોય વાસ્તવના જેટલું અંતર ન હોય. વાસ્તવમાં ધારો કે 80 કિલોમીટર હોય તો આપણે નકશામાં 80 કિલોમીટર દર્શાવી શકીએ નહીં. તો નકશામાં રહેલું અંતર વાસ્તવમાં રહેલા અંતર કરતાં કેવું હોય? હંમેશા ઓછું જ હોવાનું છે. તો એ કેવું આવશે? જવાબ એ. એના પછીનો વિકલ્પ છે 16મો. 100x² -49 ભાગ્યા 10x + 7. હવે 100x² છે એને હું લખી શકું? 10x² -49 ને 7નો વર્ગ એને ભાગ્યા 10x + 7. હવે આ a² - b² જેવું લાગે છે આપણને. a બરાબર 10x, b બરાબર 7. તો a² - b² નું સૂત્ર આપણને ખબર છે a - b અને a + b અને એને ભાગ્યા આપ્યું છે 10x + 7. તો 10x + 7 10x + 7 ગયું તો જવાબમાં આવશે 10x - 7. અને પછી છે 16x² -121. 16 કોનો વર્ગ? 4નો વર્ગ. 4x² 121 તો કે 11નો વર્ગ. તો હમણાં આપણે જોઈએ અમે a² - b² હોય તો a - b ને a + b તો 4x - 11 ને 4x + 11. 4 - a² b² ના અવયવ કેટલા થશે? તો એમાં જોઈએ આપણે હવે તો જો 4 છે એ 2 માઇનસ ab નો વર્ગ તો 2 - ab 2 + ab. તો એવું કઈ ઓપ્શન છે? તો કે ab + 2 લખો કે ab - 2 લખો. 2 - ab 2 - ab. જો આ બંને ઓપ્શન b અને d સમાન છે. આમાં પ્રિન્ટ મિસ્ટેક છે. એકમાં પ્લસ આવશે એકમાં માઇનસ આવશે. બંનેમાં જો 2 - ab 2 - ab જ આપ્યું છે એટલે અહીંયા એકમાં પ્લસ આવશે એટલે એમાં આવશે b. 2 - ab ને 2 + ab. 12 a² b અને 21 b² એમાં સામાન્ય અવયવ શું છે? કયા સામાન્ય અવયવ છે? તો આપણે 12 a² b માંથી સરખું શું લાગે છે? જેનો પહેલા અવયવ પાડી દઈએ. 2 દુ 4 4 તેરી 12 a² b ના a ગુણ્યા b. આ 12 a² b ના પાડીએ 21 ના પાડીએ 7 તેરી 21 b² એટલે b ગુણ્યા a. સમાન કેટલા છે? તો કે 3 પછી a અને b તો 3 ab છે એનો સામાન્ય અવયવ થશે. આનો છે એ અવયવો કયા છે? કોના અવયવો છે આવડા છે? તો આપણે આના સીધો ગુણાકાર કરવાનો છે. 2 + 14
એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની 3 વાયની 2 14 એક્સની 3 વાયની 2 આ થઈ ગયા આપણા 20 વિકલ્પો. હવે એના પછીનો પ્રશ્ન છે 1b કે જે મારે ખાલી જગ્યા હશે 20 વિકલ્પો પછી 4 ખાલી જગ્યા જેના પ્રત્યેકનો 1 માર્ક્સ હશે. તો પહેલી ખાલી જગ્યા છે એક વર્તુળની ત્રિજ્યા છે 14 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ત્રિજ્યા પરથી વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર. પાયની કિંમત 22/7. આર કેટલો આપ્યો છે? 14. 14 ગુણ્યા 14 7 દુ 14 14 દુ 28 22 ગુણ્યા 28 તમે કરશો જે જવાબ આવે એ આમાંથી લખવાનો રહેશે. 4.5 ગુણ્યા 10⁴ ને સામાન્ય સ્વરૂપમાં ફેરવો. 4.5 ગુણ્યા 10⁴ છે તો 4.5માં છે એ પોઈન્ટ છે એ કઈ બાજુ કરશે? જમણી બાજુ કરશે. કેટલી વાર? 4 વાર. તો હું અહીંયા 0 મૂકી દઉં નથી એટલા માટે તો 4 વાર પોઈન્ટ ખસેડું. 1 2 3 અને 4 તો 45,000 મને જવાબ મળ્યો. તો 45,000 આવશે એમાં. એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે અને એક રાશિ ઘટે તો છે બીજી રાશિ છે એટલા જ પ્રમાણમાં ઘટે તો તે કેવા પ્રમાણમાં કહેવાય? તો કે વ્યસ્ત પ્રમાણ. એક ઘટે તો બીજી પણ એક ઘટે ને બીજી વધે તો એ વ્યસ્ત પ્રમાણ અને એક વધે બીજી રાશિ પણ તેટલા પ્રમાણમાં વધે એક ઘટે બીજી રાશિ પણ તેટલા પ્રમાણમાં ઘટે તો એ થશે સમપ્રમાણ. ચોરસની બાજુની લંબાઈ L હોય તો ચોરસની પરિમિતિ કેવી થશે? જો ચોરસની બાજુની લંબાઈ L હોય તો એની પરિમિતિ શું થાય આપણને ખબર છે. પરિમિતિનું સૂત્ર ચોરસનું 4 ગુણ્યા લંબાઈ. હવે જો એની લંબાઈ વધે તો પરિમિતિ પણ કેવી થશે? વધશે. લંબાઈ ઘટે તો પરિમિતિ ઘટે. એક વધે બીજું પણ વધે એક ઘટે બીજી પણ વધે તો સમપ્રમાણનો જવાબ આવશે. આમાં શું આવશે? સમપ્રમાણમાં હોય છે. પ્રશ્ન એના પછીનો એક નીચેના આપેલા વિધાન ખરા છે કે ખોટા જણાવો. દરેકના 1 ગુણ 3 ગુણના હશે ખરા ખોટા. સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય એવું કે. સમાંતર બાજુમાં ચારે બાજુના માપ સરખા હોય નહીં. એક તો ચોરસમાં હોય અને એક સમબાજુમાં. સમાંતર બાજુમાં હંમેશા હોય એવું શક્ય નથી. ક્યારેક હોઈ શકે પણ દર વખતે હોય એવું શક્ય નથી. એટલે વિધાન કેવું થાય? ખોટું. કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય વ્યસ્ત પ્રમાણમાં છે. જો કારીગરો વધે તો કામ ઝડપથી થાય. કારીગરો ઘટે તો કામ છે એ વાર લાગશે વધારે સમય લેશે તો કેવું થશે? એ વ્યસ્ત પ્રમાણ. બિંદુ 0 11 એ વાય અક્ષ ઉપર આવેલું છે તો જો એક્સ અક્ષમાં 0 છે તો એ વાય અક્ષ ઉપર જ હોવાનું છે બરાબર. આ એક્સ અક્ષ અને આ વાય તો એક્સ અક્ષનું 0 તો અહીંયા છે અહીંયા આવશે 0 11 તો ક્યાં આવ્યું? એ વાય અક્ષ ઉપર. એટલે વિધાન કેવું થશે? ચાલો ખરું વિધાન થઈ ગયું. હવે પ્રશ્ન 1 નીચેના જોડકા જોડો. 4 માર્ક્સના જોડકા હશે તમારે. અહીંયા આપણને 6 આપ્યા તમારે કોઈ પણ 4 હોઈ શકે. નળાકારના ઘનફળનું સૂત્ર આપણને કીધું છે પહેલા માટે તો પાય આર સ્ક્વેર h. નળાકારનું કુલ પૃષ્ઠફળ તો 2 પાય આર કૌંસમાં r પ્લસ h. નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કીધું. નળાકારની વક્ર સપાટીનું હોય તો 2 પાય આર h. લંબઘનનું પૃષ્ઠફળ કીધું છે તો લંબઘનનું પૃષ્ઠફળ 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ પ્લસ પહોળાઈ ઊંચાઈ પ્લસ ઊંચાઈ લંબાઈ જેમાં 3. લંબઘનનું ઘનફળ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને સમઘનનું હોય તો લંબાઈનો ઘન. આ રીતે તમારા જોડકા થઈ જશે. તમને કોઈ પણ 4 પૂછ્યા હોય બરાબર. એના પછીનો છે પ્રશ્ન નંબર 2. માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ કોઈ પણ 9 બરાબર છે. 18 માર્ક્સના હશે એમાંથી 10 આપ્યા હોય 10માંથી કોઈ પણ તમારે 9 લખવાના રહેશે. પેલું છે બાદબાકી કરવાની છે. આખા પદમાંથી આ પદ બાદ કરવાનું છે તો બાદ કરું તો પ્લસ હોય એ માઇનસ ને માઇનસ હોય એ પ્લસ. આ રીતે મેં નિશાની સીધી મૂકી દીધી છે. તમારે આગળ સ્ટેપમાં લખવાની રહેશે. અને ન ખબર પડે તો તમે છે વિડીયોમાં જઈ આ ચેપ્ટર ખોલીને તમે એમાંથી જોઈ શકો છો. બેઝિક પદાવલી અને નિત્યસમમાં આપણે શીખેલા છે બરાબર. તો 8x² માઇનસ 5x² એટલે કેટલા થઈ જશે? 8માંથી 5 જાય તો 3. -6 -4 માઇનસ માઇનસ પ્લસ 6 ને 4 10x. મોટા પદની નિશાની -11 પ્લસ 7 એક પ્લસ એક માઇનસ તો માઇનસ હશે. 11માંથી 7 જાય તો 4 બરાબર. મોટા પદની નિશાની એટલે -11 મોટા છે એટલે જવાબ આવશે 3x² માઇનસ 10x માઇનસ 4. x બરાબર બીજો પ્રશ્ન છે x બરાબર 2 y બરાબર -1 હોય તો નીચેની કિંમત. તો આપણને જ્યાં x બતાવી અહીંયા 2 y બતાવી અહીંયા -1 x બતાવી અહીંયા 2 મૂકી દો 2 નો ઘન -2 નો વર્ગ y બતાવી અહીંયા -1 1 નો
વર્ગ વત્તા 3 2 નો ઘન કેટલો થાય 8 માઇનસ 2 નો વર્ગ 4 માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 વત્તા 3 8 દુ 16 માઇનસ 4 વત્તા 3 16 માંથી 4 જાય તો 12 12 ને 3 15 જવાબ આવશે 15 7 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો તો આપણને વક્ર સપાટીનું કીધું છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર છે 2 પાઈ r કૌંસમાં 2 પાઈ r h આ છે એ તમને વક્ર સપાટીનું થશે કુલ પૃષ્ઠફળ કે તો 2 પાઈ r કૌંસમાં r પ્લસ h તો વક્ર સપાટીનું 2 પાઈ r h તો 2 પાઈની કિંમત 22/7 ત્રિજ્યા 7 આપી છે અને ઊંચાઈ પણ કેટલી આપી છે 7 7 7 ગયા 22 દુ 44 44 ગુણ્યા 7 એટલે 154 સેમીમાં આપ્યો છે એટલે સેન્ટીમીટરનો વર્ગ તો વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેટલું થશે 154 સેન્ટીમીટરનો વર્ગ તો આપણને કુલ પૃષ્ઠફળ પૂછે તો 2 પાઈ r કૌંસમાં r પ્લસ h નું સૂત્ર મૂકવું પડે જો કોના માટે કુલ માટે આ છે વક્ર સપાટીનો એટલે 2 પાઈ r h ચોથો પ્રશ્ન એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ આપી છે 7.5 અને 12 સેમી તો તેનું ક્ષેત્રફળ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરથી ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે ક્ષેત્રફળ બરાબર 1/2 બંને વિકર્ણોના માપને લંબાઈનો ગુણાકાર 1/2 પહેલો વિકર્ણ આપ્યો છે 7.5 બીજો વિકર્ણ આપ્યો છે 12 તો 2 છંગ 12 7.5 ગુણ્યા 6 કરશો એટલે તમને છે એક ક્ષેત્રફળ મળી જાય છે સેન્ટીમીટર આપ્યો એટલે સેન્ટીમીટરનો વર્ગ ગુણાકાર જાતે કરવાનો રહેશે એના પછી છે કિંમત શોધો પાંચમો પ્રશ્ન 5/7 2 એની 2 ઘાત એની 3 ઘાત તો એને 7 ની 2 ની 2 ભાગ્યા 5 ની 3 ની 2 આપણને ખબર છે ઘાતનો ઘાત સાથે ગુણાકાર થશે તો 5/7 2 ની એની 2 ઘાત એની 3 ઘાત 2 તેરી 6 ગુણ્યા 7 ની 2 ની 2 ઘાત એટલે 7 ની 2 દુ 4 એને ભાગ્યા 5 ની 3 ની 2 3 દુ 6 આ રીતે થયું હવે 5 ની એની એમ એના છેદમાં b ની m ઘાત હોય તો a ની m ઘાત અને b ની પણ m ઘાત થાય ગુણ્યા 7 ની 4 ભાગ્યા 5 ની 6 છે બરાબર આમના હવે 5 ની 5 ની 6 ગુણ્યા 7 ની 4 માઇનસ 6 આ અંશમાં ગુણાકારમાં છે ભાગાકારમાં 7 ની 6 છે અને આખાના અંશમાં લખો તો પણ ચાલે બરાબર આ રીતે તો 5 ની 6 ગુણ્યા 7 ની 4 માઇનસ 6 તો 5 ની 6 ગુણ્યા 7 ની 4 માં 6 જાય તો માઇનસ 2 અને એને ભાગ્યા 5 ની 6 તો જો 5 ની 6 ગુણ્યા 7 ની માઇનસ 2 અને ભાગ્યા 5 ની 6 5 ની 6 5 ની 6 ગયા 7 ની માઇનસ 2 એટલે છેદમાં 2 તો 1/49 જવાબ છે એનો આવે તો 1/7 નો વર્ગ એના પછી છઠ્ઠો પ્રશ્ન છે એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડી અને 0.016 મિલીમીટર જાડાઈ હોય એવી 5 કાગળ છે તો થપ્પીની કુલ ઊંચાઈ મેળવો એક ચોપડીની કેટલી છે 0.20 મિલીમીટર જાડાઈ છે એક થપ્પીમાં છે એવી 5 ચોપડી છે એક ચોપડીની 20 મિલીમીટર તો 5 ચોપડીની એક ચોપડી બરાબર 20 મિલીમીટર તો 5 ચોપડીની કેટલી તો 20 ગુણ્યા 5 કરવા પડશે તો કેટલા આવશે 100 મિલીમીટર આ કોની જાડાઈ થઈ 5 ચોપડીની હવે એક કાગળની જાડાઈ કેટલી આપી છે 0.016 મિલીમીટર તો 5 કાગળની કેટલી 5 ગુણ્યા 0.016 તો 0.080 મિલીમીટર છે એ થઈ ગઈ કોની જાડાઈ તો કે 5 કાગળની 5 થઈ ગઈ 5 ચોપડીની તો કુલ ઊંચાઈ મેળવવાની છે તો આ બંનેનો શું કરવો પડે મારે સરવાળો તો કુલ ઊંચાઈ બરાબર 100 મિલીમીટર ચોપડીની બરાબર અને 0.080 છે એ કાગળની તો 100.080 મિલીમીટર છે એ કુલ થપ્પીની ઊંચાઈ થઈ જશે સાતમો પ્રશ્ન છે 6 મીટર કાપડની કિંમત ₹480 હોય તો 11 મીટર કાપડની કિંમત કેટલી થાય તો આપણને સીધું મૂકવાની રહેશે જો 6 મીટરની કેટલી આપી છે ₹480 તો 11 મીટરની કેટલી ગુણાકાર થશે 11 ગુણ્યા 480 એને ભાગ્યા 6
80 ગુણ્યા 6 કરશો એટલે તમને એ મળશે. તો જવાબ કેટલો થશે? 11×8 = 88 અને 880 રૂપિયા છે 11 મીટર કાપડની થશે. 8મો દાખલો. એક ફેક્ટરીમાં નીચે સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે. 8 સંખ્યાની વસ્તુઓ 54 દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ? હવે જો 63 દિવસ એટલે દિવસને હું 100 આપું, યંત્રોને y1 બરાબર. x1 બરાબર 63 દિવસ, y1 બરાબર 42 યંત્રો. હવે વસ્તુઓ 54 દિવસમાં બનાવી છે. આ કેટલા છે? x1 ને આ x2, તો y2 બરાબર કેટલા? દિવસોને હું x તરીકે લઉં છું ચલ તરીકે, તો x1 અને x2, યંત્રોને y1 અને y2. હવે જો 63 દિવસ બનાવવું હોય તો 42 યંત્રોની જરૂર પડે અને 54 દિવસમાં બનાવે એટલે દિવસની મેં સંખ્યા ઘટાડી તો છે યંત્રોની સંખ્યા મને શું કરવી પડે? વધારવી પડે. જો વધારવી પડે તો આ થઈ ગયો વ્યસ્ત પ્રમાણનો દાખલો. વ્યસ્ત પ્રમાણનું સૂત્ર આપણને ખબર છે, x1 y1 બરાબર x2 y2. x1 બરાબર આપ્યા છે 63, y1 બરાબર આપ્યા 42, x2 બરાબર આપ્યા 54 અને y2 છે મેળવવાનું છે. તો 63 ગુણ્યા 42 એને ભાગ્યા 54 બરાબર y2. 54 એટલે 6 × 9 = 54, 6 × 7 = 42, 9 × 7 = 63, 7 ને 49. તો y2 બરાબર 49 યંત્રોની જરૂર પડે બરાબર. 63 દિવસમાં બનાવ્યો 42 અને 54 દિવસમાં બનાવ્યો તો 49 યંત્રોની જરૂર પડશે. 9મો છે. આપેલી પદાવલીના અવયવ મેળવવાના સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. આના અવયવ મેળવવાના છે. જો તો 32 છે, 32ના એવા ભાગ પાડવાના જેથી જવાબ મને -14 મળવો જોઈએ. તો 32ના પાડું હું 16 દુ 32, પણ -14 જોઈએ તો માઇનસ અને પ્લસ, માઇનસ પ્લસ માઇનસ 16 2014 મોટા પદની નિશાની માઇનસ, તો m² - 16m પ્લસ 2m પ્લસ 32 એને ભાગ્યા m+2. આ રીતે અવયવ પાડી દીધા. હવે આ બંનેમાંથી હું m કોમન કાઢ લઉં તો જવાબ શું વધ્યો? m - 16. અહીં -32 આપ્યા છે આપણને. એવી રીતે આમાંથી હું +2 કાઢ લઉં તો m - 16 એને ભાગ્યા m+2. હવે બંનેમાંથી m - 16 કોમન કાઢું તો અહીંયા વધ્યો માત્ર m અને અહીંયા વધ્યા માત્ર +2 એને ભાગ્યા m+2. m+2 ગયા એટલે m - 16 છે જવાબ મળે. આખો દાખલો તમને ના ખબર પડે તો આપણે અવયવીકરણમાં છે વિડીયોમાં છે તમે દાખલા જોઈ શકો છો. 10મો દાખલો. નીચેના ભાગાકાર કરો. 10x - 25 ભાગ્યા 2x - 5. 10x ના અવયવ પાડું 5 દુ 10 ગુણ્યા x -25 ના 25 25 એને ભાગ્યા 2x - 5. બંનેમાંથી 5 કોમન કાઢી લો તો કાઉન્સમાં શું છે? 2x - 5 એને ભાગ્યા 2x - 5. 2x - 5 2x - 5 ગયા એટલે જવાબ આવ્યો 5. તો આ રીતે તમારા 10 પ્રશ્ન છે. 2 માર્ક્સના એમાંથી કોઈ પણ 9 લખવાના રહેશે. 3 માર્ક્સના પ્રશ્ન જોઈએ. ભાગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ. કોઈ પણ 5 પ્રશ્ન લખવાના રહેશે. તમને છે 6 આપ્યા છે એમાંથી 5. ગુણાકાર શોધો. હવે જો ગુણાકાર મેળવવો હોય તો પહેલા પદનો આખા પદ સાથે અને બીજાનો આખા કાઉન્સ સાથે બરાબર. તો 3ના પહેલાં હું આ કાઉન્સની અંદર ગુણી દઉં તો 2x² y. આ 2 અંદર ગુણાય તો 2 2 ગયા -y² x. પહેલાં 2 આની સાથે ગુણાય અને આની સાથે ગુણાય. આની સાથે ગુણ્યા 2x² y, આની સાથે ગુણ્યા એટલે 2 2 ગયા તો y² x. હવે હું આને આખા પદ સાથે ગુણું 3/2 x² y એને ગુણ્યા આ પદ 2x² y બરાબર. પછી આખાનો માઇનસ સાથે પ્લસ માઇનસ માઇનસ 3/2 x² y અને y² x બરાબર. પહેલા પદને આખા બંને સાવ ગુણ્યો. હવે આને અહીંયા આખા કાઉન્સ સાથે હું ગુણીશ બરાબર. y² x છે પ્લસ y² x ગુણ્યા 2x² y પ્લસ માઇનસ માઇનસ y² x ગુણ્યા y² x. હવે આનું સાદુરૂપ આપીએ આપણે તો જો 2 2 ગયા તો હું વધ્યા 3. પહેલાં તો 3 x² એટલે x ની 4 ઘાત, y ગુણ્યા y એટલે y². પછી અહીંયા હું વધ્યા જો 3/2 તો આમનામ જ રહેવાના છે. x ની 4 y ની 2 માઇનસ 3/2 આમના x ની 2 y ની 2 અને x ની 1 એટલે x ની 3 y ની 3. એ રીતે અહીંયા જોઈએ y² x x² y તો
તો 2 પ્લસ 2 એક્સની 3 વાયની 2 ને 1 3 માઇનસ વાયની 4 એક્સની 2 ઘાત બરાબર આ રીતે એનો જવાબ થયો. હવે 3 એક્સની 4 વાયની 2 માઇનસ વાયની 4 એક્સની 2 માઇનસ પ્લસ માઇનસ થાય તો હવે જો એક્સની 3 વાયની 3 બંનેમાં સમાન છે તો 2 માઇનસ 3/2 કરી દઈએ તો આપણને જવાબ મળી જાય 2 દુ 4 4 માઇનસ 3/2 1/2 તો જવાબ આવે મોટા પદની નિશાની. મોટો પદ કોણ છે તો કે 2 તો આનો જવાબ આવશે પ્લસ એક્સની 3 વાયની 3 પ્લસ 1/2 એક્સની 3 વાયની 3 આ એનો થઈ ગયો જવાબ. આ બંનેને તમે બાદબાકી કરશો 2 માઇનસ 1/2 એટલે જવાબ કેટલો મળે 1/2. એક સમલંબ ચતુષ્કોણાકારના ખેતર ABCD વાડની લંબાઈ 120 મીટર છે. BC બરાબર 48, CD બરાબર 17 અને AD બરાબર 40. તો ખેતરનું ક્ષેત્રફળ મેળવો. ખેતરનું ક્ષેત્રફળ મેળવો તો સમલંબ આકારનું છે એની ઊંચાઈ જોવા મારે ABની જરૂર પડે. વચ્ચેની બરાબર AB જોઈએ બંને સમલંબ સમાંતર બાજુ આપી દીધી 48 ને 40. તો ઊંચાઈ મેળવવા માટે આપણને પરિમિતિ આપી છે તો કોઈ પણની પરિમિતિ જોતી હોય તો ચારેય બાજુના માપનો સરવાળો જોઈએ. તો ABનું માપ નથી ખબર તો AB આમના BCનું માપ આપી દીધું 48, CDનું આપી દીધું 17 અને ADનું આપી દીધું 40. પરિમિતિ આપી દીધી 120. AB 48 + 17 + 40 હું કરી નાખું તો 7 ને 8 15 વધી 1 4 ને 1 5 5 ને 1 6 6 ને 4 10 પ્લસ 105 આ બાજુ આવો તો માઇનસ 120 માઇનસ 105 એટલે 15 બરાબર AB. AB કેટલું માપ મળ્યું 15. તો AB 15 મળી ગયું. હવે મારે મેળવવાનું છે સમાંતર બાજુ AD અને BC પર લંબ છે તો એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે તો હવે જો AB આપણને મળી ગયો 15 તો ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર અને એને ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો 1/2 આપણને AB એટલે બંનેનું અંતર મળ્યું તો 15 અને A + B એટલે આ AD છે એ A થશે ને આ છે એ B. BCનું માપ આપણને ખબર છે કેટલું છે 48 અને ADનું માપ આપણને ખબર આપી દીધું છે ADનું આપી દીધું છે 40. તો આનો આપણે ગુણાકાર કરીએ 48 + 40 કરીએ એટલે કેટલા થશે 98. આનું તમે સાદુરૂપ આપો 98 / 2 કરો એટલે 15 આમના મને આ 2 ગુણ્યા કરો એટલે 47 49 એટલે કેટલા થશે 15 ગુણ્યા 49 કરશો એટલે તમને છે ક્ષેત્રફળ છે એ મળી જશે 49 દુ 98 થઈ ગયા. એટલે જે જવાબ મળે ને મીટરના વર્ગમાં લખવું પડે કારણ કે આપણને મીટર આપ્યું છે એટલા માટે 15 ગુણ્યા 49 કરશો એટલે તમને જવાબ મળી જશે. ત્રીજો દાખલો છે મોહન એક સમલંબ આકારનો છે ખેતર ખરીદવા ઈચ્છે છે. ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુના સમાંતર અને અંતરમાં બમણી છે. ધારો કે હું રસ્તા તરફની બાજુને x લઈ લઉં તો આપણને એવું કીધું અંતરમાં કેવી છે બમણી તો 2x અને x થઈ અંતરમાં બમણી એટલે 2x થઈ ગઈ. હવે ક્ષેત્રફળ આપી 10,500 તો ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું અંતર 100 છે તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. નદી તરફની બાજુની લંબાઈ મેળવવાની છે તો સમલંબ આકારના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે 1/2 ગુણ્યા h ગુણ્યા a પ્લસ b. એમની વચ્ચેનું અંતર આપણે આપી દીધું કેટલું 100. બંને સમલંબ ચતુષ્કોણના સમાંતર બાજુ કઈ કઈ આપી x અને 2x તો x વત્તા 2x 1/2 ગુણ્યા 100 ગુણ્યા x વત્તા x એટલે 3x 50 દુ 100 તો કેટલા આવ્યા 50 તેરી 150 એટલે 150x અને ક્ષેત્રફળ આપી દીધું 10,000 ને 500 તો 150 આ બાજુ તો ભાગાકારમાં તો 10,500 ભાગ્યા 150 બરાબર x 0 0 ગયા 1050 ભાગ્યા 15 કરશો એટલે તમને x છે એ મળી જશે 15 + 105 અને 0 એટલે કેટલો જવાબ આવે 70. મને નદી તરફની બાજુ કીધી નદી તરફની બાજુ 2x છે x બરાબર કેટલા મળ્યા 70 એટલે જવાબ કેટલો આવશે 140 મીટર. x બરાબર 70 મીટર. નદી તરફની બાજુ મેં કેટલી ધારી હતી 2x એટલે 140 મીટર. અને પછીનો દાખલો છે -3m + 1 -3 ની 5 -3 ની 7 બંનેનો આધાર સરખો એટલે ઘાત નવો થશે સરવાળો તો -3 ની m + 1 + 5 બરાબર -3 ની
7. બંને બાજુ આધાર સરખો હોય તો તમે ઘાત સરખાવી શકો. તો m + 1 + 5 = 7. m + 1 + 5 એટલે m + 6 = 7. +6 ઓલી બાજુ જાય તો માઇનસ. તો 7 - 6. તો m બરાબર કેટલો જવાબ આવે? 1. પાંચમો દાખલો છે સાયકલના પૈડાવાળા 8 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેના ખૂણા 45 અંશ હોય છે. જો 12 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો? જેમ તમે સળિયા વધારો એમ એમની વચ્ચેનો ખૂણો છે એ ઘટતો જશે. કારણ કે જો 8 સળિયા છે એક સાયકલના પૈડામાં, એમની વચ્ચેનો ખૂણો 45 છે. જો સળિયા વધારે 8ની જગ્યાએ 12 કર્યા તો એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય એ મેળવવાનો છે. તો સળિયાને હું x તરીકે રાશિમાં લઉં તો x1. હવે આ બીજા સળિયા છે એ x2. એમનો ખૂણો છે એ y1. તો બીજો ખૂણો છે y2 મેળવવાનો છે. તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર શું થશે? x1 y1 = x2 y2. x1 આપી દીધો 8, y2 આપી દીધો 45 બરાબર. x2 આપી દીધો 12 તો y2 મેળવવાનો છે. તો 8 × 45 અને ભાગ્યા 12 = y2. 4 તેરી 12, 4 દુ 8, 15 તેરી 45, 15 દુ 30. y2 બરાબર 30 અંશ છે એટલો ખૂણો રાખવો પડે. છઠ્ઠો દાખલો છે x4 - y + z4. તો x² લખાય અને x4 માઇનસ y + x². એનો y + z² એનો આખાનો વર્ગ બરાબર. આ રીતે થયું. a² - b² સૂત્ર મારી દઈએ આપણે, લગાવી દઈએ. x² - y + z² a - b ને a + b. તો a બરાબર x², b બરાબર y + z² બરાબર. આ રીતે થયું. તો હજી પાછું સૂત્ર લાગે a² - b² નો. તો x - y + z અને x + y + z. અને આ પદ તો હતું જ આમ નામ x² + y + z². તો આ થઈ ગયો જવાબ. અને તમે માઇનસ અંદર આપી શકો છો. x - y - z અને y + z ના વર્ગનું સૂત્ર લગાવી શકો a² + 2ab + b² તરીકે. તો y² + 2yz + z². આ થઈ ગયો એનો જવાબ. હવે છે પ્રશ્ન નંબર 4. માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 4 ગુણ, કોઈ પણ 4 પ્રશ્ન. પેલું આપ્યું છે સાદુરૂપ આપવાનું છે. તો 4 = 3 - 2a - 1 સાદુરૂપ આપવાનું પછી કિંમત મેળવવાની. પહેલાં સાદુરૂપ આપી દઈએ. તો 4a છે 3 સાથે ગુણાય અને -2a સાથે. તો 3 × 4 12a - 4 દુ 8 એનો વર્ગ -1. હવે a બરાબર 0 પેલું છે. તો જ્યાં a બતાવીને ત્યાં 0 મૂકવાનો છે. તો 12 × 0 0 0 -1 એટલે જવાબ કેટલો આવ્યો? -1. હવે a બતાવીને 1 મૂકવાનો છે. તો 12 × 1 -8 × 1² -1. તો 12 × 12 -8 -1. 12 માંથી 8 જાય તો 4, 4 - 1 એટલે 3. એવી રીતે a બતાવીને -1 અને a બતાવીને 1/2 મૂકી કિંમત તમારે જાતે મેળવવાની રહેશે. ના ખબર પડે તો તમે વેદ ડિજિટલ એપ્લિકેશનમાં જઈ અને તમે વિડીયોમાં જોઈ શકો છો બરાબર કે કઈ રીતે થાય. બીજો દાખલો છે જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. તો પ્રત્યેને સમતલ બાજુ અષ્ટકોણ આકારનો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. તો અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ મેળવો. સમબાજુ અષ્ટકોણ આપેલો છે, સમતલ સમબાજુ. તો બધી બાજુના માપ કેવા હોય? સમાન. 5 5 અને 5. તો હું આને 2 ભાગમાં પડું, 3 ભાગમાં. એક આ ઉપરનો ભાગ a, આ વચલો b અને નીચેનો c. એનું ક્ષેત્રફળ એટલું સીનું હશે કારણ કે સમબાજુ છે, બધી બાજુનામાં સમાન છે, અષ્ટકોણ છે. તો બંને સમલંબ આકારનો પહેલો દેખાય છે. તો એનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું થશે? જો કારણ કે આ જો સમલંબ આકાર દેખાણો આટલો બરાબર સમલંબ આકારનું થઈ ગયું. એનું સૂત્ર ખબર છે 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા a + b. 1/2 એમની વચ્ચેનું અંતર આપી દીધું 4 અને એમની બંનેમાં એક બાજુનું માપ આપ્યું છે 5 અને એક બાજુનું 11. તો 2 દુ 4, 11 ને 5 16. તો કેટલો જવાબ આવ્યો? 32. એનું ક્ષેત્રફળ એટલું જ બીનું થશે, સીનું થશે કારણ કે જો આ માપ 5 છે, આ માપ 11 છે, આ માપ 4 છે. તો એનું ક્ષેત્રફળ થયું એટલું જ કોનું થાય? બીનું ક્ષેત્રફળ, સીનું ક્ષેત્રફળ. હવે એનું ને સીનું સમાન થયું. હવે
તો મારે મેળવવાનું રહ્યું બીનું. તો બીનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબચોરસ આકાર થઈ ગયો તો 11 ગુણ્યા 5 એટલે કેટલું થઈ ગયું 55. તો મારે આખું મેળવવું હોય તો કુલ ક્ષેત્રફળ મેળવવું બધાયનો સરવાળો. તો એનું ક્ષેત્રફળ 32, બીનું મળ્યું 55 અને સીનું મળશે 32. તો સરવાળો કરો એટલે તમને કુલ ક્ષેત્રફળ મળી જશે. ત્રીજો દાખલો સાદુરૂપ આપવાનું છે 36 એટલે હું લખાઈજો 6નો વર્ગ. એમની -3 છે એને હું છેદમાં લઉં તો એમની +3. 6ની -4 છે એને હું અંશમાં લઉં તો +4. 12 છે એટલે 6 દુ 12. એમની -10 અંશમાં જાય તો +10. હવે 6ની અહીંયા આધાર બંને સરખો, વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો 2 + 4. 6ની કોઈ પણ ઘાત નથી, એક ભાગાકારમાં, અહીંયા આવે તો માઇનસ. એમની 10 ગુણ્યા એમની 10 માઇનસ એમની 3 એને ભાગ્યા 2. 2 ને 4 5, 5 માંથી 1 જાય 4, 6ની 4 ગુણ્યા એમની 10 માંથી 3 જાય તો 7 એને ભાગ્યા 2. 6ની 4 એટલે શું લખાય 3ની 4, 2ની 4 એમની 7 ઘાત ભાગ્યા 2. 2ની -1 થાય એટલે 3ની 4 ગુણ્યા 2ની 3 ગુણ્યા એમની 7. આ રીતે એનો સહી જવાબ થશે. બરાબર. અહીંયા થશે 3ની 4, 2ની 3 અને એમની 7. આ જવાબ છે ઉપર બીજી વાર લખેલો છે. બરાબર. આ રીતે એનો જવાબ આવશે. ચોથો દાખલો છે એક 5 મીટર અને 60 સેમી ઊંચા શિરોલંબ થાંભલાની પડછાયાની લંબાઈ 3 મીટર 20 સેમી છે. આ જ સમયે 10 મીટર 50 સેમી નીચા થાંભલાની પડછાયાની લંબાઈ શોધો. હવે જો ઊંચા શિરોલંબ થાંભલાની લંબાઈ છે ને હું x1 તરીકે લઉં અને પડછાયાની લંબાઈને y1. તો હવે જો નીચા થાંભલાની લંબાઈ x2 આપી દીધો અને y2 થાંભલાની પડછાયાની લંબાઈ મેળવવાની છે. થાંભલાની લંબાઈ વધશે એમ પડછાયાની લંબાઈ પણ વધશે. તો આ થઈ ગયો સમપ્રમાણનો દાખલો. તો 5 મીટર ને 60 સેમીને છે લખવું હોય તો કઈ રીતે લખીશ 5.60. 3 મીટર ને 20 સેમીને 3.20. 10 મીટર ને 50 સેમીને 10.50. તો હવે જો સમપ્રમાણના દાખલાનું મને ખબર છે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. x1 આપી દીધો 5.60, y1 આપી દીધો છે 3.20, x2 આપણને આપી દીધો 10.50. તો y2 મેળવવાનો છે. y2 આ બાજુ આવે તો ગુણાકારમાં અંશમાં જશે 10.50 સામના. 3.20 ને જમણી બાજુ લઉં તો ગુણાકારમાં અને 5.60 છે એ ભાગાકારમાં. તમે પોઈન્ટ દૂર કરશો એટલે 1050 ના છેદમાં 100 ગુણ્યા 320 ના છેદમાં 100 ગુણ્યા 560 ના છેદમાં 100 આવે એ ક્યાં જશે અંશમાં. તો 1 0 2 3 અને 4. તો તમારે છે એ 105 ગુણ્યા 32 એને ભાગ્યા 32 એને ભાગ્યા 10 ગુણ્યા 56. આ તમે કરશો એટલે તમને સહી જવાબ મળી જશે. એ રીતે 5 મીટર લંબાઈ આપી દીધી છે. લંબાઈનો પડછાયો હોય તો તેઓ થાંભલાની ઊંચાઈ મેળવવાની છે. હવે જો બરાબર આનો જવાબ તમને પહેલાનો મળી જાય છે સાદુરૂપ આપશો એટલે બીજા માટે. આને હું x1 આપી દીધો, આ y1 આપી દીધો. પડછાયાની લંબાઈને મેં y1 કીધું તો આ પણ પડછાયો છે તો આ y2 થયો. તો x2 મેળવવાનો છે. સૂત્રમાં તમે હમણાં મૂક્યું છે, કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે. હવે આલેખ છે 1 વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજ આ મુજબ છે. જો જમા રકમ છે 1000, 2000, 3000, 4000, 5000 તો સાદું વ્યાજ આ રીતે છે. તો આપણે એનો આલેખ દોરવાનો છે. બરાબર. આલેખ દોરી અને એની કિંમત આપણને બીજા પ્રશ્ન પૂછાય છે એ જોઈશે. તો આલેખમાં હું પહેલાં x અક્ષ અને y અક્ષ લઈ લઉં. તો અહીંયાથી હું x અક્ષ લઈ લઉં. આ થઈ ગઈ x અક્ષ અને અહીંયાથી હું લઈ લઉં છું y અક્ષ. આ y અને આ x. હવે x અક્ષમાં જો આપણે લઈએ છીએ x અક્ષમાં લઈએ જમા રકમ 1000, 2000, 3000 અને 4000, 5000 એ x અક્ષ ઉપર લઈએ. અને આપણે શું લઈશું જમા રકમ કેટલી છે 1000,
પછી 2000, પછી 3000, 4000 અને 5000, બરાબર. આ રીતે જમા રકમ લીધી એક્સ અક્ષ ઉપર. અને પછી વાય અક્ષ પર લઈએ સાદું વ્યાજ લઈએ. આ છે વાય અક્ષ પર શું લઈએ છીએ આપણે? સાદું વ્યાજ. એ લખી નાખવાનું, સાદું વ્યાજ. કેટલું લઈએ છીએ આપણે? પહેલાં 80, 160, 240, 320, 400, 480. વાય અક્ષ ઉપર પ્રમાણમાં શું લીધું છે? 1 સેમી બરાબર કેટલું લીધું? 1 સેમી બરાબર 40 અને 2 સેમી બરાબર 80, તો 1 સેમી બરાબર 40 રૂપિયા. આ કોના ઉપર લીધું છે? વાય અક્ષ ઉપર. હવે જો 80 હોય ત્યારે કેટલા છે? 1000, 160 હોય ત્યારે 2000, 240 હોય ત્યારે 3000, 80 હોય ત્યારે 1000, 2000 હોય ત્યારે કેટલા છે? 80 હોય ત્યારે 1000, 2000 હોય ત્યારે 180, 3000 છે ત્યારે 240. હવે 240, 4 4 320 ને 5 છે ત્યારે 400, 4000 છે ત્યારે 320 ને 3000 છે ત્યારે 240, 4000 છે ત્યારે 320, 5000 છે ત્યારે 400, બરાબર. આ રીતે છે એ મળશે. તો હવે મને કીધું છે આલેખ શું ઉદ્ગમ બિંદુ, પહેલો પ્રશ્ન કીધો છે આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. તો આપણે જોઈએ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે કે નહીં. હું સીધી રેખા દોરું તો થાય છે ઉદ્ગમ બિંદુમાંથી પસાર? તો કે હા, આ છે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. તો પહેલાંમાં શું આવશે? હા, ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉપયોગ કરી 2500નું સાદું વ્યાજ મેળવો. 2500 માટે જોઈએ આ 2000 અને 3000 વચ્ચે અહીંયા 2500 છે. આના માટેનું સાદું વ્યાજ કેટલું થશે? આટલું થશે. અહીંયા કેટલા આવશે? 160 અને 240, 40નો ગેપ છે એટલે કેટલો આવશે જવાબ? અહીંયા 200. આના માટે જવાબ કેટલો આવે? 200 રૂપિયા. અને દર વર્ષે 280 વ્યાજ મેળવવા માટે, તો 280 વ્યાજ મેળવવું હોય તો 40 ને 40, 280 અહીંયા થાય. તો કેટલા રૂપિયા છે જમા કરવા પડે? તો કે 3000 અને 4000 વચ્ચે કેટલા આવશે? તો કે 3500. તો કે 3500 રૂપિયા છે એ મુદ્દલ તરીકે છે જમા કરાવવા પડે. ત્યારે છે દર મહિને છે 280 રૂપિયા છે વ્યાજ મળે. તો આ રીતે તમારે આલેખ દોરવાનો રહે. આલેખ ઉપરથી છે એ તમારે જવાબ લખવાના રહેશે. તો આ રીતે તમે આપણા છે એ આખો પ્રશ્ન પેપરના તમારે જવાબ આપવાના રહેશે. આની સાથે આપણું પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં છે પ્રશ્નપત્ર 3 જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.